ગુડ મોર્નિંગ એવરીવન। હવે આપણે અત્યાર સુધીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1, પ્રકરણ 3 અને પ્રકરણ 9 આટલા પ્રકરણ ભણી ગયા, બરાબર। આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ 2 છે। પ્રકરણનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન, સમયગાળો 1757 થી 1857। હવે 1857 ની અંદર પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે, પ્રથમ વિપ્લવ થાય છે, જે આપણે પ્રકરણ 3 ની અંદર ભણી ગયા છીએ, બરાબર। હવે આજે આપણે જે ભણવાનું છે ભારતમાં બ્રિટિશ શાસન, તો પહેલું જે પ્રકરણ હતું આપણે કે ભારતમાં વિવિધ યુરોપીય પ્રજાઓનું આગમન થાય છે। સૌપ્રથમ એ બધા છે વેપારી બનીને આવ્યા હતા અને ધીમે ધીમે વેપારી મટી અને શાસક બન્યા છે। હવે એની અંદર આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, મરાઠા સંગ્રામ, મરાઠા અને અંગ્રેજોની વચ્ચે જે લડાઈ થઈ હતી એમના વિશે પણ આપણે માહિતી મેળવી હતી, બરાબર ને। હવે જે પ્લાસીનું યુદ્ધ થાય છે, તો પ્લાસીના યુદ્ધમાં એ સમયે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો એમની વચ્ચે થાય છે। હવે સિરાજ ઉદ દૌલા છે એ સમયમાં શક્તિશાળી નવાબ હતો અને કોઈ પણ સંજોગોમાં એ અંગ્રેજોને ભારતની અંદર પગ પેસારો કરવા દેવા નહોતો માંગતો। હવે સિરાજ ઉદ દૌલાને હરાવવો એ અંગ્રેજો માટે ખૂબ અઘરું હતું, પરંતુ અંગ્રેજો શું કરે છે, તો અંગ્રેજો છે પોતાની કૂટનીતિ વાપરે છે। સિરાજ ઉદ દૌલાનો એક વિશ્વાસુ માણસ માણેકચંદ અને એમનો સેનાપતિ મિર્ઝાફર, આ બંનેને ફોડી નાખે છે, એટલે કે પોતાના પક્ષમાં કરી લે છે। મિર્ઝાફરને છે નવાબ બનવાની લાલચ આપે છે કે સિરાજ ઉદ દૌલા પછી અમે તમને બંગાળનો નવાબ બનાવીશું, તમે અમને સહાય કરો। માણેકચંદ છે એમની પાસે ધનાઢ્ય, એમને ધન સંપત્તિ આપવાની લાલચ આપે છે। ટૂંકમાં બંને જે વિશ્વાસુ વ્યક્તિ હતા અંગ્રેજોના પક્ષે રહે છે। હવે મિર્ઝાફર છે એ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો એ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે એમાં મિર્ઝાફર અંગ્રેજોના પક્ષે રહીને લડત લડે છે, પરિણામે સિરાજ ઉદ દૌલાની હાર થાય છે। એમની હાર થાય છે આ યુદ્ધમાં। હવે ત્યાર પછી અંગ્રેજો શું કરે છે, બંગાળમાંથી અમુક રકમ છે પોતે લે છે, યુદ્ધના દંડ પેટે વસૂલ કરે છે। સિરાજ ઉદ દૌલા છે એમને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે, એટલે કે એમની હત્યા કરવામાં આવે છે કાવતરું રચીને। મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે। હવે મિર્ઝાફર છે થોડા સમય માટે મિર્ઝાફરે અંગ્રેજોના કહ્યા પ્રમાણે કામ કર્યું, બરાબર। પછી તો ધીમે ધીમે આપણને ખ્યાલ જ છે કે અંગ્રેજો છે ભારતની અંદર શાસન કરી શક્યા આટલા બધા વર્ષ, એની પાછળનું કારણ શું હતું, તો કે ભારતીય જે પ્રજા છે એ અંદરો અંદર લડાઈ કરતી, અંદરો અંદર લડતી રહેતી, એકબીજા પ્રત્યે રાગ દ્વેષ રાખતી, એના કારણેથી અંગ્રેજોએ એમનો લાભ લીધો અને એ લોકો ભારતની અંદર વેપારી મટીને શાસક બની શક્યા। હવે મિર્ઝાફર છે એ પોતે પદ પર આવે છે, બંગાળનો નવાબ બને છે, થોડો સમય માટે અંગ્રેજોએ કહ્યું એ પ્રમાણે કામ કર્યું, પછી એમને પણ લાલચ જાગે છે, એટલે અંગ્રેજોએ કહ્યું એ પ્રમાણે કામ ન કરવું, એટલે અંગ્રેજોને છે હવે મિર્ઝાફર છે એ પણ ખૂંચવા લાગે છે। અંગ્રેજોએ વિચાર્યું કે હવે મિર્ઝાફરને આપણે પદ પરથી હટાવવું પડશે। પછી શું કરે છે, મિર્ઝાફરનો જમાય છે મીર કાસિમ, મીર કાસિમને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપે છે અને એમને પોતાના પક્ષે કરી લે છે। હવે મીર કાસિમ છે એ અંગ્રેજોના પક્ષે રહીને લડત કરે છે, એટલે મિર્ઝાફરની હાર થાય છે। પછી મીર કાસિમ બંગાળનો નવાબ બને છે, બંગાળના પદ પર આવે છે। તો મીર કાસિમ છે એ તો આના કરતાં પણ વધારે લાલચુ નીકળે છે, મિર્ઝાફર કરતાં પણ, એટલે એ તો અંગ્રેજોને બિલકુલ કહ્યામાં નહોતું, બરાબર। એટલે ફરી પાછા અંગ્રેજો શું કરે છે, મીર કાસિમને પદભ્રષ્ટ કરે છે અને ફરી પાછો મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવે છે, બરાબર। અહીંયા તમારે ખાસ છે ધ્યાન રાખવાનું છે, સૌપ્રથમ સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ હતો, એમની જગ્યાએ મિર્ઝાફર આવે છે, મિર્ઝાફરની જગ્યાએ મીર કાસિમ, અને મીર કાસિમની જગ્યાએ ફરી પાછું મિર્ઝાફરને પદ પર બેસાડવામાં આવે છે। હવે અહીંથી આપણે જોવાનું છે કે જ્યારે મીર કાસિમને પદ પર બેસાડવામાં આવે છે મિર્ઝાફરને હટાવીને, તો મીર કાસિમને નવાબ બનાવે છે,
પણ તેના શાસનમાં બંગાળની અંદર કરમુક્ત વેપાર અથવા તો એમ કહી શકીએ કે ખાનગી જે વેપાર છે, ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને વાગવું પડ્યું. જો અંગ્રેજોએ શું શરત રાખી હતી મીર કાસિમ સાથે કે અમે છે તમને બંગાળના નવાબ બનાવીશું, પણ તમારે શું કરવાનું છે? કરમુક્ત વેપાર કરવા દેવાનો બંગાળની અંદર. એ લોકો ભારતમાંથી માલ લઈ જાય, ફરી પાછો ઇંગ્લેન્ડમાંથી ભારતમાં માલ લઈ આવે. ટૂંકમાં કોઈ પણ જગ્યાએ એમને જકાત ભરવાની નહીં, કર ભરવાનો નહીં, ટેક્સ ભરવાનો નહીં. તો આ મીર કાસિમ છે એણે શું કર્યું? શરૂઆતમાં હા કીધી, હા વાંધો નહીં, કરમુક્ત વેપાર કરવા દેશું. પછી મીર કાસિમે કર લેવાની શરૂઆત કરી, ના પાડી કે કરમુક્ત વેપાર નહીં કરવા દે. તો એ બાબતમાં મીર કાસિમ અને અંગ્રેજો એ બંનેને વચ્ચે ટસલ થાય છે, એટલે કે બંનેને વાગવું પડે છે. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બરાબર, મીર કાસિમને પદ પરથી હટાવવો પડે ને, તો એ જે યુદ્ધ થાય છે એ થાય છે બક્સરનું યુદ્ધ. અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ આવે છે રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવ આવે છે. હવે રોબર્ટ ક્લાઇવ અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ એવું એક નક્કી કરવામાં આવ્યું, એવો નિયમ આપવામાં આવ્યો કે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. જો એક સંધિ કરી, આ અવધના નવાબને મુઘલ બાદશાહને એ બધાને શા માટે સંધિ કરવી પડી? કારણ કે આ મીર કાસિમ અને અંગ્રેજોની વચ્ચે જે યુદ્ધ થાય છે એ મીર કાસિમ એકલાએ યુદ્ધ નહોતું કર્યું. મીર કાસિમ, અવધનો નવાબ અને બાદશાહ શાહ આલમ, આ સંયુક્ત સેના અને સામે અંગ્રેજોએ, છતાં પણ અંગ્રેજો છે જીતી જાય છે આ યુદ્ધની અંદર અને આ સંયુક્ત સેનાની હાર થાય છે. એટલે હવે પછી ભારત દેશની અંદર એવો કોઈ શક્તિશાળી પક્ષ નહોતો કે જે અંગ્રેજોની સામે યુદ્ધમાં ટકી શકે. કારણ કે ત્રણ રાજા મીર કાસિમ, શાહ આલમ અને અવધ નવાબ ત્રણની સંયુક્ત સેના છે અને એમનું સૈન્ય મોટું થાય જ્યારે અંગ્રેજોની તો સીમિત માત્રામાં સેના હતી, છતાં પણ એમની સામે યુદ્ધમાં ટકી શકતા નથી અને આ સંયુક્ત સેનાની હાર થાય છે. તો એની અંદર શું નક્કી થાય છે? હાર થયા પછી જે યુદ્ધની અંદર હાર પામે છે એ લોકોએ એનો દંડ ભરવાનો હોય છે. બરાબર, જો આજે પણ એવું હોય છે. આજે પણ માની લો કે કોઈ પણ બે કન્ટ્રીની સાથે યુદ્ધ થાય છે તો જે કન્ટ્રી યુદ્ધમાં હારે છે એ વ્યક્તિએ પોતાનો પ્રદેશ છે એમને આપી દેવાનો થતો હોય અથવા તો યુદ્ધના દંડ પેટે અમુક રકમ છે એને ચૂકવવાની થતી હોય. તો એ સમયે પણ અંગ્રેજો છે આ નવાબની સાથે નક્કી કરે છે કે કંપનીને દર વર્ષે એમને 50 લાખ રૂપિયા આપવા. કેટલા રૂપિયા આપવાના? અવધના નવાબે કંપનીને, કંપની મીન્સ કે અંગ્રેજ સરકારને 50 લાખ રૂપિયા આપવાના. મુઘલ બાદશાહ શાહ આલમે બીજાની કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે અને તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા આપવાની હતી. જો આ મુઘલ બાદશાહ છે એને કેટલા આપવાના થયા? તો કે એમને 26 લાખની આપવાની. ખંડણી મીન્સ કે 26 લાખ રૂપિયા એને આપવાના. બરાબર, અને આ ઉપરાંત બંગાળ, બિહાર અને ઓડિશા, બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ પ્રદેશ છે એ ત્રણ પ્રદેશની દીવાની સત્તા પણ આપવાની. અહીંથી જે તમે દ્વિમુખી શાસન પદ્ધતિ ભણો છો, દ્વિમુખી શાસન પદ્ધતિ, આ પદ્ધતિ છે અસ્તિત્વમાં આવે છે. જો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો આજે યુદ્ધ થાય છે મીર કાસિમ, અવધનો નવાબ, બાદશાહ શાહ આલમ અને અંગ્રેજો, આ ત્રણની સંયુક્ત સેના અને અંગ્રેજોની વચ્ચે જે યુદ્ધ થાય છે, યુદ્ધની અંદર આ સંયુક્ત સેનાની હાર થાય છે જ્યારે અંગ્રેજોની જીત થાય છે. મતલબ કે આ સંયુક્ત ત્રણ જે છે એમને અંગ્રેજ સરકારને, કંપની સરકારને અમુક રકમ છે દંડ પેટે આપવાની થાય છે. બરાબર, તો પહેલું તો મીર કાસિમ છે એને બંગાળના નવાબના પદ પરથી ઉથલાવીને ફરી પાછું મિર્ઝાફરથી આવી જાય છે એટલે એમને બંગાળનું નવાબ પદ છોડવું પડ્યું. અવધનો જે નવાબ છે એમણે
50 લાખ રૂપિયા કંપની સરકારને દંડ પેટે આપવાના. બાદશાહ શાહ આલમ છે એને 26 લાખ રૂપિયા કર પેટે આપવાના, ખંડણી પેટે આપવાના. આ ઉપરાંત બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પણ આપવાની. હવે જે દ્વિમુખી શાસન પદ્ધતિ કહીએ છીએ, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એવી શાસન પદ્ધતિ જેમાં હકીકતની સત્તા, ખરેખર સત્તા છે અંગ્રેજોના હાથમાં હતી, જ્યારે નામમાત્રની સત્તા છે એ આ જે બાદશાહ શાહ આલમ છે એમની પાસે હતી. શું કામ? કારણ કે દીવાની સત્તા એટલે કેવી સત્તા? તો કે જે કર વેરા છે ઉઘરાવવાની સત્તા છે. આપણું જે રાજ્ય હોય, રાજ્યની અંદર જે કંઈ પણ આવકના સ્ત્રોત છે, તો જે કંઈ પણ આવક હતી એ કોને આપી દેવાની હતી? અંગ્રેજ સરકારને. બાદશાહ શાહ આલમે ફક્ત શું કરવાનું હતું? રાજ્યનું સંચાલન કરવાનું હતું. એની પાસે આવકનો કોઈ સ્ત્રોત હતો નહીં. તો એનાથી પ્રશ્ન શું આવે? કારણ કે આપણી પાસે આવકનો કોઈ સ્ત્રોત ના હોય તો આપણે પ્રજાના વિકાસ માટે કોઈ પણ કાર્ય કરી શકીએ નહીં. બરાબર? પ્રજાના વિકાસ માટે કાર્ય ક્યારે થઈ શકે? કે એના માટે તમારી પાસે આવકનો સ્ત્રોત હોવો જોઈએ. અત્યારે આપણે ભાજપ સરકાર છે, બરાબર? તો ભાજપ સરકાર, આપણે એમ કહીએ કે ભાજપ સરકારે ભારતના વિકાસ માટે ઘણા બધા કાર્ય કર્યા છે. સરસ મજાના 4 ટ્રેક રોડ તૈયાર કર્યા છે, પછી ગરીબોને શિક્ષણ આપ્યું છે, દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. ટૂંકમાં ઘણા બધા વિકાસના કાર્ય કર્યા છે. તો એ વિકાસનું કામ ક્યારે પૂર્ણ થઈ શકે? એના માટે અમુક રકમ ફાળવવી પડતી હોય છે. એનું બજેટ છે, જ્યારે બજેટ સત્ર મળતું હોય ત્યારે છે એમાં બજેટ છે ફળવાતું હોય છે કે આ કામ માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે, આ કામ માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે. પછી એ રૂપિયામાંથી એ બધા વિકાસના કાર્ય થતા હોય. પણ એ જે આવકના સ્ત્રોત હતા એ સ્ત્રોત તો અંગ્રેજો લઈ ગયા. બરાબર? તો બંગાળની અંદર, બિહારની અંદર, ઓરિસ્સાની અંદર લોકો છે એ સમય ખેડૂતો છે પોતાને કર ભરતા. એમને ખેત ઉત્પાદનમાં જે કંઈ પણ થાય એમાંથી અમુક અનાજ છે એ કર પેટે છે સરકારને આપી દેવાનું. વેપારીઓ છે તો એ જેમ અત્યારે વેપારીઓ જીએસટી ભરે છે એ સમયે પણ કર હતો, એ વેપારી કર ભરતા. બરાબર? પછી બીજી કોઈ વ્યક્તિઓ હોય, નાના મોટા વેપાર ધંધા કરતા હોય કે કંઈ પણ, તો એ લોકો પણ કર પેટે ભરતા. કારીગર વર્ગ છે તો એ લોકો શું કરતા? તો કારીગર વર્ગ છે એમણે અમુક દિવસ રાજ્ય માટે કામ કરવાનું ફ્રી ઓફ. બરાબર? માની લો કે કોઈ બિલ્ડર છે, સારું એવું બાંધકામ કરે છે, તો એ લોકોએ અમુક દિવસ જે રાજ્ય છે એ રાજ્ય માટે ફ્રી ઓફમાં કામ કરવાનું, એના બદલામાં એમને કોઈ વેતન મળતું નહીં. તો આવી રીતે કર નક્કી થયેલા હતા. તો એ બધું કોણ લઈ જાય? અંગ્રેજ સરકાર. તો શાહ આલમને ફક્ત શું કરવાનું? તો કે પ્રજાનું ધ્યાન રાખવાનું, રાજ્યમાં અંધાધૂંધી ન થાય એ જોવાનું. તો એ સમયની અંદર, અત્યારે આપણે ઘણા વર્ષોથી દુષ્કાળની પરિસ્થિતિ નથી સર્જાણી, પણ એ સમયમાં ભારતમાં વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી. તો એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે રાજાનું કામ હોય છે કે પોતાની પ્રજાને, પોતાની રૈયતને બચાવે, એમાંથી ઉગારે, એમાંથી એમને જીવન જરૂરી જે ખોરાક, પોશાક, રહેઠાણ છે પૂરા પાડે. હવે રાજા પાસે કે નવાબ પાસે જ્યારે એ વસ્તુ છે જ નહીં એમની પાસે, તો એ પ્રજાને આપી શકવાની નથી. તો અહીંયા પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ કે બહાદુર આજે બાદશાહ શાહ આલમ છે એમની પાસે તો કોઈ આવકના સાધન હતા જ નહીં. તો એ પોતાની પ્રજાને છે સંતોષ આપી શકી નહીં. પરિણામે પ્રજાના મનમાં પોતાના નવાબ પ્રત્યે છે ક્રોધની લાગણી છે ઊભી થાય છે. એમના પ્રત્યે એમને તિરસ્કાર અને ઘૃણાની લાગણી ઉત્પન્ન થાય છે. પરિણામે બંગાળની અંદર અરાજકતા વ્યાપી ગઈ. બિહાર અને ઓરિસ્સા, બંગાળ, બિહાર, ઓરિસ્સા ત્રણની અંદર અરાજકતા છે વ્યાપી જાય છે. હવે 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં ખરા અર્થમાં રાજકીય સત્તા શરૂ થાય છે. પછી પદ્ધતિ આવે છે કાયમી જમાબંધી. આ કાયમી જમાબંધી એ શું છે? બરાબર? તો કાયમી જમાબંધી જ્યારે આ પ્રથા લાગુ કરવામાં આવે છે ત્યારે કોર્નવોલિસ ગવર્નર હતો. તમે કોર્નવોલિસનું નામ સાંભળ્યું હશે. એમણે સરસ મજાનું પુસ્તક લખ્યું છે, જે પુસ્તકને કોર્નવોલિસ કોડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો કાયમી જમાબંધી એ પ્રથા, એ પદ્ધતિ કોણ લાવે છે? કોર્નવોલિસ.
ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી છે દાખલ કરવામાં આવી, જેની અંદર નિયમ શું હતા તો કે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવું પડતું. બરાબર, એટલે કે જમીનદાર, એ સમયમાં જમીનદારી પદ્ધતિ હતી. માની લો કે મારે રૂપિયાની જરૂર પડી તો હું રૂપિયા છે જમીનદાર મીન્સ કે આવો પૈસાદાર વ્યક્તિ હોય, એમની પાસેથી હું પૈસા વ્યાજે લઈ આવું. તો એ સમયમાં શું હતું કે કોઈ રકમ તમારે, કોઈ વસ્તુ તમારી ગીરવે મૂકવી પડતી તો તમને એના બદલામાં રૂપિયા આપે. તો એ સમયમાં ખેડૂતો શું કરતા, પોતાની જમીન છે ગીરવે મૂકતા, એના બદલામાં જમીનદાર છે કે સાહુકાર છે એમને પૈસા આપે. એના માટે સમય નક્કી કર્યો હોય કે આટલા સમયમાં આ પૈસા છે વ્યાજ સહિત સૂદ સમેત ચૂકવી દેવાના. પણ જો ખેડૂત નથી ચૂકવી શકતો તો એમની જમીન છે આ જમીનદાર પોતે લઈ લે. તો આવી રીતે જમીનદારી પદ્ધતિ છે અસ્તિત્વમાં હતી. એમ કરતા કરતા જમીનદાર પાસે ખૂબ મોટી જમીન થઈ ગઈ. હવે ખેડૂતોને આવી રીતે જમીનદારને જમીન આપી દેવી પડી. પરિણામે ખેડૂત છે શું થયા, બેકાર થયા. તો એમને પોતાનું ગુજરાન ચલાવવા માટે શું કરવું પડતું, તો આવા જે જમીનદારો છે એમની જમીન વાવવા માટે રાખતા. આપણે જેમ અત્યારે ભાગ્યું રાખે ને, જમીન વાવવા માટે રાખે, એવી રીતે જમીનદારો પાસેથી જમીન છે વાવવા માટે રાખતા, મજૂરી કરવા માટે જતા. બરાબર, તો આ જમીનદારી પ્રથા છે અસ્તિત્વમાં આવી. તો જમીનદારને કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી હતી. શું કરવાનું એમને, કર ઉઘરાવવાનું. કોની પાસેથી? આવા નાના ખેડૂતો છે એમની પાસેથી, કારીગર વર્ગ હોય એમની પાસેથી, વેપારી વર્ગ હોય એમની પાસેથી. પછી એ કર છે એને કોને આપી દેવાનો, અંગ્રેજ સરકારને. એ લોકોને ફક્ત એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જેમ કે અત્યારે માની લો કે આપણે કોઈ ગવર્નમેન્ટ જોબ કરીએ છીએ, જસ્ટ આપણે મહેસૂલ વિભાગમાં છીએ, જોબ કરીએ છીએ. હમણાં તલાટીની ભરતી આવે છે તો એની અંદર મહેસૂલ મંત્રીની ભરતી હોય છે મહેસૂલ વિભાગમાં. મહેસૂલ એટલે કર, બરાબર. તો ગવર્નમેન્ટ જોબ છે તો એની અંદર છે આ જે મહેસૂલ વિભાગમાં જે વ્યક્તિ કામ કરે છે શું કરશે, બધા લોકો પાસેથી કર ઉઘરાવવાનું કામ કરશે. તો એ કર છે એ વ્યક્તિ પોતે રાખે છે? ના, એ પોતે નથી રાખતી. એ કર ક્યાં જમા કરાવશે, ગવર્નમેન્ટ એટલે કે સરકારને. તો સરકારની બદલામાં એમને શું આપશે, મહેનતાણું. મહેનતાણું મતલબ કે એને પગાર આપશે. પર મંથ એમને નક્કી કરેલી જે સેલેરી હોય એ સેલેરી આપશે. પણ કર બધો છે આ પદ પર જે વ્યક્તિ છે વ્યક્તિ રાખી શકતી નથી. એ સમય પણ એ જ હતું. આ જે જમીનદાર હતા એ જમીનદારને જમીન મહેસૂલ ઉઘરાવવાનો હક આપવામાં આવ્યો, પણ ફક્ત એમને એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જે કર એકઠો થતો એ કર બધો એમણે કંપની સરકાર એટલે કે અંગ્રેજને જમા કરાવવાનો હતો. 10 ભાગનો કર, બરાબર, મહેનતાણા 10 ભાગનો કર છે ઉઘરાવવાનો લોકો પાસેથી. એમાંથી 9 ભાગ છે એ અંગ્રેજ સરકારને જમા કરાવવાના. ફક્ત 10મો ભાગ છે આ જમીનદાર પોતાના મહેનતાણા પેટે રાખી શકતો. હવે એના માટે શું થયું કે જમીનદારને મહેનતાણું ફક્ત 10મો ભાગ જ મળે. પરિણામે જમીનદારી શરૂઆતમાં તો લોકો પાસેથી પરાણે કર ઉઘરાવવાનું શરૂ કર્યું. ઘણી વખત એવું પણ બન્યું કે વરસાદ અનિયમિત હોય, વરસાદ ન થયો હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય, છતાં પણ એમણે લોકો પાસેથી આ કર ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. જોર જબરજસ્તીથી એમણે લોકો પાસેથી કર ઉઘરાવ્યા. ટૂંકમાં આ પદ્ધતિમાં ખેડૂતોનું છે ખૂબ જ શોષણ થતું હતું. કારણ કે પરિસ્થિતિ ગમે એવી હોય એમણે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ભરવું જ પડતું હતું, એમની પાસે હોય કે ન હોય. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ છે વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવાની, એટલે કે 10 ભાગમાંથી 9 ભાગ જમા કરાવવાના, એક ભાગ 10મો ભાગ પોતાની પાસે રાખવાનો. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. આવું હતું છતાં પણ જમીનદારોની તરફેણમાં હતું, કારણ કે જમીનદારને શું કામ કરવાનું, એમની પાસે જે જમીન હતી એમાંથી તો એની ઇન્કમ આવતી જ. ઉપરાંત કર ખેડૂતો પાસેથી ઉઘરાવવાનો હતો, કર ખેડૂતોને ભરવાનો હતો. એમને તો આ 10મો ભાગ છે આવકનો ભાગ હતો, બરાબર. એટલે જમીનદારોના પક્ષમાં હતી આ. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા એની જમીન પણ જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો છે આ જમીન છે ખરીદવા લાગ્યા. કારણ કે હવે જમીનદારો પાસે આ 10મો ભાગ કર પેટે રાખતા તો એની પાસે આવક થઈને તો એ રૂપિયા વધવાના જ છે. આપણે ગવર્નમેન્ટ જોબ કરતા હોય, આપણી સેલેરી સારી હોય તો
જેટલી સેલેરી છે એટલો આપણો ખર્ચ નથી હોતો, એમાંથી આપણે સેવિંગ કરીએ છીએ. તો એ સેવિંગનું પછી આપણે શું કરીએ? તો આપણે કોઈ પ્રોપર્ટી ખરીદીએ ને. તો એવી જ રીતે આ જમીનદાર પાસે રૂપિયા ભેગા થતા ગયા એટલે એ લોકોએ જમીન ખરીદવાનું ચાલુ કર્યું. સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. સરકાર તરીકે કોણ હતું? અંગ્રેજ સરકાર. એમને ખેડૂતનો વિકાસ થાય એમાં રસ નહોતો. એમને ફક્ત રસ હતો કે એમને આવક છે ચાલુ રહેવી જોઈએ. ભારતની પ્રજાના ભોગે એમની તેજોરી છે ભરેલી રહેવી જોઈએ. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્નભંડાર તરીકે ઓળખાતું જે બંગાળ છે એ કંગાળ બન્યું. ત્યાર પછી બીજી પદ્ધતિ આવે છે. જો અત્યાર સુધીમાં આપણે નિયુક્તિ શાસન પદ્ધતિ જોયા, જમીનદારી પદ્ધતિ જોઈ, હવે આવે છે રૈયતવારી પદ્ધતિ અથવા તો રૈયતવારી પ્રથા. રૈયતવારી પદ્ધતિ. તો સૌપ્રથમ તમારા માટે આ શબ્દ નવો છે. રૈયતવારી એટલે શું? તો પ્રાચીન સમયમાં રૈયત શબ્દનો અર્થ થતો હતો પ્રજા. બરાબર? તો રૈયતવારી પદ્ધતિ જેની અંદર જે આમ જનતા છે એને લગતી આ કોઈ પદ્ધતિ હશે. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ છે લાગુ પાડવામાં આવે છે. સૌપ્રથમ ક્યાં? મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં આ રૈયતવારી જે પદ્ધતિ છે કે રૈયતવારી જે પ્રથા છે લાગુ કરવામાં આવે છે. એના પ્રણેતા હતા થોમસ મુનરો. થોમસ મુનરો. જો કોણ આપે છે? આ યાદ રાખવાનું છે કઈ પદ્ધતિ કોણે આપી છે. રૈયતવારી પદ્ધતિ આપી છે થોમસ મુનરોએ. જમીનદારી કાયમી જમાબંધી જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપી છે કોર્નવોલિસે. બરાબર? તો આ પદ્ધતિની અંદર શું હતું? તો કે થોમસ મુનરો નામના જે વ્યક્તિ છે એમણે રૈયતવારી પ્રથા છે દાખલ કરી. એ સમયે થોમસ મુનરો એ મદ્રાસ પ્રાંતના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. જો રૈયતવારી પદ્ધતિમાં શું હતું? જે જમીન ખેડે એ તેનો માલિક, એટલે કે જમીન ખેડનારને એનો માલિક બનાવવામાં આવ્યો. વચમાં આપણે જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે આ પદ્ધતિ આવી હતી કે એ સમયે જે જમીન ખેડતા એ જમીન એની ગણાતી. બરાબર? માલિક કોઈ પણ હોય. માની લો કે આજે હું મારી જમીન છે વાવવા માટે આપી દઉં છું. છેલ્લા 10-15 વર્ષથી કોઈ વ્યક્તિ એ જમીન વાવે છે, પછી સરકારનો અચાનક નિયમ બદલે છે કે જે જમીન ખેડે એ જમીન એની. તો મારી જમીન જે ખેડતું હોય ને એનો માલિક ખરેખર હું હોઉં, દસ્તાવેજ મારા નામે હોય, છતાં પણ એનો માલિક છે જે ખેડ કરે છે એની અંદર એ ગણાતો. તો આ થોમસ મુનરો છે જમીન જે ખેડે છે એને એનો માલિક છે બનાવે છે. આ પ્રથાથી સરકારની જે આ પ્રથા છે એ પ્રથામાં સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. એટલે કે ખેડૂતેની જમીન એ તો બરાબર છે પણ એના બદલામાં ખેડૂતે શું આપવાનું? તો સરકાર જે મહેસૂલ અથવા તો કર નક્કી કરે એ કર આપવાનો. એ કર કોઈ થોડો નહોતો પણ કેવો હતો? અસહ્ય કર હતો. ખૂબ જ વધારે કર એ હતો કે એનાથી ખેડૂતો પાસે કંઈ વધતું જ નહીં. અને આપણી જે ખેતી છે આકાશી ખેતી છે, વરસાદ આધારિત ખેતી છે. વરસાદ થાય તો ખેત ઉત્પાદન થાય, વરસાદ ન થાય તો ખેત ઉત્પાદન ન થાય. તો ઉત્પાદન ન થયું હોય છતાં પણ આ કર તો આપવાનું છે. એટલે ખરેખર જે ખેડૂત છે એ ખેડૂત માલિક નામ માત્રનો હતો, હકીકતમાં એ દેવાદાર બન્યો. કારણ કે એને કર તો ભરવાનો જ હતો, એના માટે એને શું કરવું પડતું? પૈસા છે વ્યાજે લાવવા પડતા. એટલે ખરા અર્થમાં એ દેવાદાર બની ગયો. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. એટલે કે તમે માલિક છો છતાં તમને કોઈ ફાયદો થતો ન હતો. એના કારણો આ પ્રમાણે છે. જમીનનું એક તો વધારે પડતું મહેસૂલ, એટલે કે જે કર છે એ વધારે પડતો હતો. બીજું, સરકાર જ્યારે ઈચ્છે, પહેલું શું? કર વધારે. બીજું, સરકાર ઈચ્છે ત્યારે કરમાં વધારો કરી શકતી.
સરકાર જ્યારે ઈચ્છે ત્યારે કરમાં વધારો કરી શકે. એ એમ થાય કે વર્ષમાં 2 વખત કર વધારવો છે તો વર્ષમાં 2 વખત પણ કર વધારી શકે. હવે ઘણી વખત ખેડૂતને એમ થાય કે ચાલો આ વર્ષ નબળું ગયું છે તો આપણે ઉછીના રૂપિયા લઈ આવીને કર ભરી દઈએ. આવતું વર્ષ સારું થશે તો આપણે જે દેવું છે એ માફ થઈ જશે, કારણ કે વર્ષ સારું જાય એટલે ઉત્પાદન સારું થાય તો એ વેચી અને એમાંથી જે પૈસા મળશે એનાથી આપણું જે માથે દેવું છે એ ચૂકવી દેશે. તો સરકાર કરમાં વધારો કરી શકતી કોઈ પણ સમયે. તો સરકાર શું કરતી? જે વર્ષ નબળું ગયું હોય એ વર્ષે કર તો લેતી જ, માફ ના કરતી કર, પણ જે વર્ષ સારું થયું હોય ને એ વર્ષે કરમાં વધારો કરી દેતી. એટલે ખેડૂતો પાસે નબળું વર્ષ હોય તો પણ કાંઈ ના વધે અને સારું વર્ષ હોય તો પણ એમની પાસે કંઈ વધતું નહીં. બીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતને જમીન મહેસૂલ તો આપવું જ પડતું. એટલે કે પાક થાય કે ન થાય, રૈયત એટલે કે પ્રજાને કર આપવો પડતો. બરાબર? વર્ષ સારું હોય કે ન હોય, ઉપર 3-4 વર્ષ દુષ્કાળના ગયા હોય તો પણ એમને કર તો આપવો જ પડતો. એટલા માટે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને નામ આપવામાં આવ્યું રૈયતવારી પદ્ધતિ. તો અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 2 ની અંદર 2 પદ્ધતિ જોઈ, એક કાયમી જમાબંધી અને બીજી છે રૈયતવારી પદ્ધતિ. ત્રીજી જે પદ્ધતિ આવે છે એ છે મહાલવારી પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે મહાલવારી પદ્ધતિ. આ પદ્ધતિની અંદર શું હતું તો કે મહાલવારી પદ્ધતિનો અમલ છે ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં થયો. ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. આ ઉપરાંત મધ્ય ભારતના પણ કેટલાક પ્રદેશની અંદર મૂકવામાં આવી. એટલે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના પ્રાંતમાં આ પદ્ધતિ હતી. મહાલવારી પદ્ધતિના પ્રણેતા છે હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી મહાલવારી પદ્ધતિ આપે છે ઈસવીસન 1822 બરાબર. રૈયતવારી પદ્ધતિ ક્યારે આવે છે? 1820 ત્યાર પછી 2 વર્ષે 1822 મહાલવારી પદ્ધતિ દાખલ થાય છે. બ્રિટિશ મહેસૂલી દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોજાતો. બરાબર. તો એ સમયે જે આપણું ગામ હોય એના માટે મહાલ શબ્દ છે પ્રયોજવામાં આવતો. એના ઉપરથી મહાલવારી પદ્ધતિ એવું ઉતરી આવ્યું છે. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. કોઈ નાનો સમૂહ છે, ગામડું છે અથવા તો કબીલા હતા એ સમયમાં, તો એને ગ્રામ તરીકે મહાલ તરીકે ઓળખવામાં આવતું. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો. જો આ પદ્ધતિની અંદર શું હતું તો કે ખેડૂતે એક વ્યક્તિએ કર નહીં ભરવાનો, પણ આખા ગામની અંદર ગ્રામ અથવા તો સમૂહમાં એમની અંદર કેટલી જમીન છે એ જમીનના આધારે છે એમણે આ કર છે ભરવો પડતો. બરાબર. જો ખાસ ધ્યાન રાખજો, રૈયતવારી પદ્ધતિમાં શું હતું તો કે રૈયતવારી પદ્ધતિમાં ખેડૂત પાસે જેટલી જમીન હતી એ જમીન પર એમણે કર ભરવો પડતો. જ્યારે અહીંયા મહાલવારી પદ્ધતિની અંદર મહાલ શબ્દનો અર્થ થાય છે ગ્રામ અથવા તો કોઈ એક સમૂહ. તો આખા સમૂહની મળીને કેટલી જમીન છે, આખો સમૂહની અંદર ઘણા બધા ખેડૂતો હોય, ગામની અંદર ઘણા બધા ખેડૂતો હોય, તો કોઈ ખેડૂત પાસે 5 વીઘા જમીન છે, કોઈ પાસે 10 વીઘા છે, કોઈ પાસે 25 વીઘા જમીન હોય, તો કોઈ પાસે 40 વીઘા જમીન હોય. તો એવું નહીં કે એક ખેડૂતની પાસે 5 વીઘા જમીન છે તો એને 5 વીઘા જમીનનો જેટલો કર થાય એટલો ભરવાનો, એકની પાસે 40 વીઘા જમીન છે તો એના પર જેટલો કર થતો હોય એટલો ભરવાનો. એ રીતે નહીં, પણ કુલ આખા ગામની અંદર આખા સમુદાયમાં કેટલી જમીન છે એ જમીનનો કર ભરવાનો. એટલે સામૂહિક કર હતો મહાલવારી પદ્ધતિમાં. આ પદ્ધતિમાં
ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ અને મહેસૂલ નક્કી કરવામાં આવતો. એટલે કે એની અંદર કુલ જમીન કેટલી છે, એની અંદર ઉત્પાદન કેટલું થાય છે, એના આધારે મહેસૂલ છે નક્કી કરવામાં આવતું. એટલે કે એક સર્વે થતો. માની લો કે કોઈ વર્ષ નબળું ગયું તો એ વર્ષે છે ઉત્પાદન ઓછું હોય, તો આખું દર વર્ષે સર્વે થાય અને એ સર્વેક્ષણના આધારે જમીન પર કેટલો કર લેવો એ નક્કી છે થતું હતું. આથી આ જે પદ્ધતિ છે એને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામનો જે મુખી હોય એમને સોંપવામાં આવતી. જેમ અત્યારે ગ્રામ્ય કક્ષાએ ગામના મુખી તરીકે સરપંચ હોય છે, એ સમયે પણ ગામની અંદર જે મુખી હતા એમને આ કર વસૂલવાનું કામ સોંપવામાં આવતું. ટૂંકમાં અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જે પદ્ધતિ હતી, જે જમીન વ્યવસ્થા હતી, એની અંદર મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છે એ ત્રણ બાબત છીનભીન થઈ જાય છે. બરાબર? તો આજના આ લેક્ચરની અંદર આપણે આ 3 પદ્ધતિ સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ખેતીની જે સ્થિતિ થાય છે કે આ બધી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી, ખેડૂતો પર લાગુ કરવામાં આવી, એના લીધે હવે ખેતીની અંદર શું બરબાદી આવે છે, શું પાયમાલી આવે છે, એના વિશે આપણે જોવાનું છે. થેન્ક યુ.